જે પણ વિદ્યાર્થી પોલીસ રનિંગ એટલે કે ગ્રાઉન્ડની તૈયારી કરે છે અને જેમનો આવનાર સમયમાં કે આવનાર તારીખમાં જેમનો પણ વારો આવવાનો છે અલગ અલગ ગ્રાઉન્ડમાં, ધારો કે નડિયાદમાં છે, ભરૂચમાં છે, સુરત બાજુ છે, રાજકોટમાં છે, જામનગરમાં છે, હિંમતનગરમાં છે અને ગાંધીનગરમાં છે અને ખેડામાં છે. તો આ બધા વિદ્યાર્થીઓને ખાસ ધ્યાન જેવી બાબત રાખજો. જો તમારું ગ્રાઉન્ડ હજુ બાકી છે તો તૈયારી તમે ચાલુ રાખો. અને ગ્રાઉન્ડમાં તૈયારી કરો છો અને તમે મોબાઈલમાં વિડીયો જોતા હશો યુટ્યુબ પર કે ન પાસ થાય છે, 200માંથી 70 જ પાસ થાય છે, 200માંથી 100 લોકો પાસ થાય છે. તો આનાથી તમારે બીવાનું નથી. જે વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડમાં તૈયારી કરે છે એટલે કે 1 થી 1.5 મહિનો પણ તૈયારી કરી છે તેવા વિદ્યાર્થીઓ આ 12 રાઉન્ડ એટલે કે જે ગ્રાઉન્ડના રાઉન્ડ છે એમાં જેને 12 રાઉન્ડ હશે અથવા 13 રાઉન્ડ છે. તમને ખબર જ હશે, તમે ત્યાં જશો અને જે પણ પોલીસ કર્મી હશે તે તમને કહેશે કે આ ગ્રાઉન્ડના 12 રાઉન્ડ છે અથવા 13 રાઉન્ડ છે. તો તમારે ચિંતા કરવાની નથી. મોબાઈલમાં ખોટો સમય અત્યારે વ્યસ્ત તમારે બગાડવાનો નથી. ઓનલી ફોર ગ્રાઉન્ડનું તમારા મગજમાં રાખો, માનસિક રીતે તમે સજ્જ થઈ જાઓ. તો ગ્રાઉન્ડના રાઉન્ડ તો 12 હશે અથવા 13 હશે. તો આ બંને રાઉન્ડ તમારે મગજમાં યાદ રાખવો પડશે. તમે ત્યાં જશો એટલે કેટલા રાઉન્ડ છે, 12 રાઉન્ડ છે કે 13 રાઉન્ડ છે. તમારું નામ 12 કહે તો 12 પ્રમાણે તમારે માનસિકતા રાખવાની છે અને 13 કહે તો 13 પ્રમાણે માનસિકતા રાખવાની છે. 12 કહેશે તો તમારે એક વધુનું મારી લેવાનું એટલે કે એક્સ્ટ્રા, એટલે કે તમારે 13 મારી લેવાના. અને જો તમારે 13 કહે તો એક એક્સ્ટ્રા તમારે મારી લેવાના છે, 14 તમારે રાઉન્ડ મારી લેવાના છે. ચલો, ગ્રાઉન્ડના રાઉન્ડ તો તમને હું છેલ્લે કહું છું, તમે ધ્યાન આપજો. 1 થી આપણે 13 લગી રાઉન્ડ લખ્યા છે, 1 થી 12 લગી રાઉન્ડ લખ્યા છે. પણ એ પહેલાં અત્યારે તમે ગ્રાઉન્ડમાં તૈયારી કરો છો અને જો તમે તૈયારી 1 થી 1.5 મહિના તૈયારી તમે કરી છે સખત અને ડાયટ સાથે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે અવશ્ય 100% ગ્રાઉન્ડમાં પાસ થઈ જશો. કેવી રીતે? કે તમે ડાયટ તમે ફોલો તો કરો જ છો અને તમે તૈયારી કરો છો. તો જે વિદ્યાર્થી તૈયારી કરે છે એને રિધમ તો આવી ગઈ છે. એ વિદ્યાર્થીને 25ની અંદર પતી જતું છે અને અમુક વિદ્યાર્થીને 26 મિનિટ થતું છે કે 27 મિનિટ થતું છે. તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. હવે તમારો સમય આવી ગયો છે. હવે ડાયરેક્ટ તમારે જવાનું છે ગ્રાઉન્ડમાં. તો ચિંતા કરીને કોઈ તમારો સમય વેડફવાની જરૂર નથી. ખોટું તમારું રનિંગનો ટાઈમ વધી જશે. 26 આવતું હોય, 25 આવતું હોય, 24 આવતું હોય કે તમારે 27 આવતું હોય, હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. જેવી તમે ડાયટ રાખો છો, ડાયટ એટલે કે તમારો જેવો ખોરાક છે. ધારો કે તમે અત્યાર સુધી 1 મહિનો તમે રાત્રે ધારો કે 2 રોટલી, 3 રોટલી, દાળ ભાત, શાક ખાતા હોય તો તમારે દોડના આગલા દિવસે પણ તમારે એ જ ડાયટ ફોલો કરવાની છે. એવું જ તમારે ખાવાનું છે, સેમ ટુ સેમ. બીજું કાંઈ વધારાનું ખાવાનું નથી. દાબેલી છે, સમોસા છે, શ્રીખંડ છે, એવું કાંઈ તમારે ખાવાનું નથી અને ખાતા પણ નથી. જે તૈયારી વ્યવસ્થિત કરે છે એ ડાયટ ફોલો 100% કરે છે. એ મારો અનુભવ છે, તમને કહું છું. તો તમારે ફોલો કરવાનું છે અને સવારે તમારે વહેલું 3 વાગે તો 3 વાગે ઉઠી જાઓ, 4 વાગે તો 4 વાગે વહેલા તમે ગ્રાઉન્ડમાં જતા રહો. જે વહેલા જશે તેનો પહેલો નંબર આવી જાય છે. 6 વાગ્યાની જગ્યાએ 5 વાગે ચાલુ થઈ જાય છે. 4 વાગે, 4:30, 5 વાગે એન્ટ્રી થઈ જાય છે. કોઈ પણ વિદ્યાર્થીને માનવાની જરૂર નથી. 3 વાગે જતું રહેવાનું, જઈને તમે બેસજો. 4 વાગે કે 3 વાગે તમે એન્ટ્રી આપજો, એન્ટ્રી તમારે લઈ લેવાની છે. એન્ટ્રી લીધા પછી તમે જ્યારે એન્ટ્રી લેશો અંદર તો તમને અલગ અલગ તમારે 2 આધાર પુરાવા તમે રાખી શકો છો કોઈ પણ તમારે મોસ્ટ આઈએમપી એટલે કે મોસ્ટ ઓફ તમારે આધાર કાર્ડ રાખવાનું છે તમારી જોડે અને તમારો કોલ લેટર અને આધાર કાર્ડ તમે બતાવશો એટલે સીધા તમને શું કરશે, એન્ટર તમને અંદર કરી દેશે, તમને જવા દેશે અંદર. અને અંદર જઈને અને 3 વિભાગ પડશે. એક 6 વાગ્યા, જે 6નો ટાઈમ હશે કોલ લેટર ભાઈને બેસાડશે. એક 7 વાગ્યાવાળા ટાઈમ વાળા બેસાડશે વિદ્યાર્થીઓને, એટલે 7 વાગ્યાવાળા જે એમને બેસાડશે. અને એક તમારે 8 વાગ્યા જે પણ તૈયારી કરે છે ગ્રાઉન્ડની એ વિદ્યાર્થીઓને બેસાડશે. હવે 6, 7, 8 તમારો ટાઈમ 6 વાગ્યાનો હોય, 7 વાગ્યાનો હોય કે 8 વાગ્યાનો હોય, તમારે 4 વાગે કે 3 વાગે પહોંચી જવાનું અને ત્યાં જઈને બેસી જવાનું. હવે જ્યારે તમારે આગળનું જે કામ કરશે તે એક પોલીસ કર્મી તમને આવશે અને તમને કહેશે કે ચલો આગળ હવે તમે આવી જાઓ, જેને કોલ લેટર અને આધાર કાર્ડ લેટર તમે આવી જાઓ, તમને બોલાવશે. હવે તમે બોલાવશે એમાં 6 વાગ્યામાં, 7 વાગ્યામાં અને 8 વાગ્યા, આ 3, 6, 7, 8 કુલ થઈને જો 200 વિદ્યાર્થી થઈ જાય તો 200 વિદ્યાર્થીને બોલાવી લેશે. એટલે કે એક રાઉન્ડમાં 200 વિદ્યાર્થીને બોલાવે છે. 200 નહીં, પહેલા રાઉન્ડમાં 6 વાગ્યાવાળા 200 નહીં થાય તો 7 વાગ્યાવાળાના વિદ્યાર્થીને બોલાવશે.
અને 7 વાગ્યાવાળામાં તો એ 200 નહીં થાય તો 8 વાગ્યાવાળા વિદ્યાર્થીને બધાને બોલાવશે અને 200 જણને એક બેચ બનાવીને આગળ લઈ જશે. આગળ તમને જે RFID છે એ લગાવશે, તમારો જે નંબર છે તમારો લેબલ કે તમે જે નંબર આવતો હોય, 1 આવતો હોય, 2 આવતો હોય, 43, જે તમારો નંબર આવતો તમારે નંબર લગાવી દેશે, તમારે ચકાસી લેશે અને તમારી ફિંગરપ્રિન્ટ ચેક કરી લેશે. પછી તમારે આગળ જઈ અને તમને ગોઠવી દેશે. તમને લાઈનમાં ઊભું રહેવાનું છે અને પછી તમારો ટાઈમ ચાલુ થઈ જશે. અને આગળ બધા પ્રોસેસ તો બધાને ખબર જ છે કે કઈ રીતે દોડાવશે. જે પણ સેન્સર છે તમે પગ મૂકશો ત્યાંથી શરૂઆત થશે. અને વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, જે પણ પોલીસ ગ્રાઉન્ડની તૈયારી કરે છે તે દોડવાનો પ્રયત્ન અંદર બાજુ કરજો. ધારો કે આ રીતે ગ્રાઉન્ડ છે તમારું ગોળ ગ્રાઉન્ડ, ને બીજું તમારે પાસે થોડું લંબાઈ તમારે છે, તો આ ગ્રાઉન્ડની નજીક દોડવાનો પ્રયત્ન કરજો. આ ગ્રાઉન્ડની નજીક દોડવાનો પ્રયત્ન કરજો તો તમારો સમય ઓછો આવશે. પણ જો કોઈ વિદ્યાર્થી, કોઈ દોડવીર જે દોડે છે એ વચ્ચે આવે તો જ તમારે ઓવરટેક કરવાની છે. અને ઓવરટેક કરીને તમારે નજીકના ગ્રાઉન્ડમાં ત્યાં તમારે આવી જવાનું છે. કોઈ પણ ભૂલ ના કરતા કે દૂર દોડતા નહીં. જે પણ વિદ્યાર્થી દૂર દોડે છે, મારો અનુભવ છે કે જે વિદ્યાર્થી દૂર દોડે છે એ વિદ્યાર્થી તપાસ થાય છે. એટલે ઓવર કોન્ફિડન્સમાં રહેતા નહીં, નજીકમાં દોડવાનો પ્રયત્ન કરજો. જો કોઈ વિદ્યાર્થી વચ્ચે આવે છે તો ઓવરટેક કરજો. અને આજુબાજુ અંદરની સાઈડ પોલીસ કર્મી ઊભા હોય છે, આપણા જે પોલીસ ભાઈઓ છે એ ઊભા હોય છે, એ બધા વિદ્યાર્થીઓને દૂર ખસેડતા હોય છે. જે વિદ્યાર્થીઓ વચ્ચે ચાલતા હોય છે એમને એવું કહે છે કે તમે દૂર જાઓ. અને જે વિદ્યાર્થીઓ ચાલવું હોય તો ચાલી શકે છે, પણ ગ્રાઉન્ડથી દૂર ચાલો. જે વિદ્યાર્થી દોડી શકે છે ત્યાં વિદ્યાર્થીને તમે નજીક દોડવા દો. બધા કહે છે જ, પોતાની રીતે સમજવાનું હોય છે. આપણે કહીએ ને કોઈ માને એવું તમને લાગતું નથી, પણ અંદરથી આત્મ જગાડો તમારો અને તમે પોતાની રીતે માનો કે બીજા વિદ્યાર્થીનું જવા દો. ચલો, આટલું થઈ ગયા પછી હવે અહીંથી તમે દોડવાનો પ્રયત્ન કરશો. હવે અહીંથી તમારું મોસ્ટ પ્રોબેબલ તમારે પ્રશ્નો થતા હોય છે કે અહીં સેન્સર લગાવેલું હોય છે. જેવું તમે શરૂઆત કરો છો ત્યારથી તમારો કાઉન્ટ ચાલુ થઈ જાય છે. રબર તો તમને આપી દે છે, તમને ખબર છે, રબર પહેરી લેવાના છે. તમારી રીતે રબર પહેરી લીધું, 13 રબર, 12 રબર. અમુક વિદ્યાર્થીઓ શરૂઆતમાં રબર નાખી દે છે, તો આવી ભૂલ કરવાની નથી. એક રાઉન્ડ પૂરો થાય પછી તો તમારે રબર નાખવાનું છે. હવે વિદ્યાર્થીઓ એવું કરે છે, પહેલા જ રાઉન્ડમાં ખેંચી લે છે, ફૂલ સ્પીડમાં ખેંચી લે છે. અને અમુક વિદ્યાર્થીઓ હોવા કરતા હોય છે, દોડો દોડો દોડો, ભાગો ભાગો ભાગો. એવું તમારે કોઈ વિદ્યાર્થીનું કે કોઈ દોડવીરનું સાંભળવાનું નથી. તમે જેવું ગ્રાઉન્ડમાં મહિનો કે 1.5 મહિનો જેવી તમે તૈયારી કરી હશે તે જ પ્રમાણે દોડવાનો પ્રયત્ન કરજો. સ્પીડ શરૂઆતમાં વધારતા નહીં. અને જે વિદ્યાર્થી શરૂઆતમાં સ્પીડ વધારી છે એ વિદ્યાર્થી નપાસ જ થયો છે, એટલે કે ફેલ થયો છે દોડમાં. શરૂઆતમાં સ્પીડ વધારવાની નથી, તમારે ક્યારે સ્પીડ વધારવાની છે તે તમે જુઓ. મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને ખબર જ છે કે કઈ રીતે દોડવું છે, પણ અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કેમ? બીજા વિદ્યાર્થીઓનું અનુકરણ કરે છે, બીજા વિદ્યાર્થીઓનો જેવું અનુકરણ કરે છે એનું જોઈને દોડવાનો પ્રયત્ન કરે છે. આપણે કોઈની કોપી કરવાની નથી. ચલો જુઓ તમે ગ્રાઉન્ડના રાઉન્ડ. અમુક જગ્યાએ ગ્રાઉન્ડના રાઉન્ડ 12 હશે અથવા 13 હશે. 12 હશે તો ગ્રાઉન્ડ થોડું મોટું લાગતું છે, અને 13 હશે તો ગ્રાઉન્ડ થોડું નાનું લાગતું છે. પણ બધી જ જગ્યાએ 5 કિલોમીટર જ છે, એટલે કે 5000 મીટર તમારે દોડવાનું છે. ટૂંકમાં કહો તો 5 કિલોમીટર. અને તમને મોટી રીતે કહું તો તમને કહું 5000 મીટર. બંને સરખું જ છે, પણ આ આંકડો તમને કેવડો મોટો દેખાય છે અને આ આંકડો તમને કેવો દેખાય છે? નાનો. બસ આ જ ફરક છે. ચલો, હવે જે વિદ્યાર્થીઓ જે વિદ્યાર્થીઓ રાઉન્ડમાં જવાનું બાકી છે તો તમે રાઉન્ડ જો. તમે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13, 12 કે 13 રાઉન્ડ હશે. હવે તમે જ્યારે શરૂઆત પહેલા રાઉન્ડથી કરો તમે દોડો, પણ તમારી સ્પીડ એવરેજ રાખો, નહીં વધારે નહીં ઓછી. એ પહેલો રાઉન્ડ, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, 5 રાઉન્ડ સુધી તમને કાંઈ જ વાંધો નહીં આવે. મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ 5 રાઉન્ડ સુધી આરામથી દોડી જાય છે. ખબર પડે છે? 5 વિદ્યાર્થીઓ આરામથી દોડી જાય છે 5 રાઉન્ડ. જ્યારે છઠ્ઠો રાઉન્ડ 6
છઠ્ઠીનું ધાવન યાદ આવે છે આ છઠ્ઠા રાઉન્ડમાં, એટલું યાદ રાખજો. છઠ્ઠો રાઉન્ડ છઠ્ઠીનું ધાવન યાદ આવે છે. આ છઠ્ઠો રાઉન્ડથી જ બધા વિદ્યાર્થીઓને તકલીફ પડે છે. વિદ્યાર્થીઓ ખસી જાય છે, આજુબાજુ બેસી જાય છે. તો તમારે છઠ્ઠો, સાતમો અને આઠમો આ 3 રાઉન્ડ, જે વિદ્યાર્થીઓએ આ 3 રાઉન્ડ હાંચવી લીધા છે, આ 6 થી કરીને 8 આ 3 રાઉન્ડ જે વિદ્યાર્થીઓ હાંચવી લીધા છે એ વિદ્યાર્થીઓ અવશ્ય પાસ થઈ જાય છે. એ મારો અનુભવ રહ્યો છે. પછી જ્યારે તમે 9મો, 10મો અને 11મો, હવે 11મો રાઉન્ડ ચાલુ થાય પછી તમારે તરત જ થોડી તમારી સ્પીડ વધારતા જવાનું છે. પછી 12મા રાઉન્ડમાં વધારે સ્પીડ, હવે જે વિદ્યાર્થીનો 12મો જ રાઉન્ડ છેલ્લો છે એ વિદ્યાર્થી 11મામાં સ્પીડ વધારે અને 12મા રાઉન્ડમાં ફૂલ સ્પીડ. જેટલી તમારી એનર્જી છે, તમારો જેટલો સ્ટેમિના છે, એ બધો સ્ટેમિના તમારે 12મા રાઉન્ડમાં નાખી દેવાનો છે. તમે 100% પાસ થઈ જશો, એટલો મને ભરોસો છે. જે વિદ્યાર્થીઓ તૈયારી કરી છે એમને કહેજો, તૈયારી નથી કરતી તેનું નસીબ જોર કરતું તો તે પાસ થઈ શકે છે, પણ જે તૈયારી કરી છે એ અવશ્ય પાસ થશે, એ મને ભરોસો છે. અને જે વિદ્યાર્થીનો 13 રાઉન્ડ છે તે 12મા રાઉન્ડમાં સ્પીડ વધારે અને 13મા રાઉન્ડમાં ફૂલ સ્પીડ, જેટલો પણ સ્ટેમિના છે એટલો લગાડી દે અને 13મા રાઉન્ડમાં એ ક્લિયર 100% એ પાસ થઈ જશે. અને તમે એક વધુનો રાઉન્ડ 12 હોય તો 13 મારી લેજો, ચાલતા તો ચાલતા, દોડીને મારવો તો દોડીને મારજો. એ રીતે 13મો રાઉન્ડ ચાલતા તમે મારવો તો ચાલતા મારજો અને દોડવું હોય તો તમે દોડી શકો છો. જે વિદ્યાર્થીઓ 1 થી 1.5 મહિનો તૈયારી કરી છે અવશ્ય પાસ થઈ જશે, એ મારો વિશ્વાસ છે. તો જે રીતે તૈયારી કરે છે એનું ચિંતા કરવાની જરૂર નથી, એ અવશ્ય પાસ થશે. ધ્યાન એટલું જ રાખજો કે આ 3 રાઉન્ડ 6, 7, 8 આ 3 રાઉન્ડ તમે સાચવી લેજો. તમારા ઈષ્ટ દેવતા, તમારા માતા પિતાને યાદ કરીને આ 3 રાઉન્ડ મારી લેજો. 9 થી 12 કે 13 રાઉન્ડ તમે અવશ્ય આરામથી તમે કરી લેશો. હા, થાક તો લાગશે જ, શ્વાસોશ્વાસની ક્રિયા પણ ઝડપી થઈ જશે. પણ હવે દોડ છે 5 કિલોમીટર છે અને પોલીસની પરીક્ષા છે, તો તમારે આટલું તો દોડવું પડશે. નહીં કે આ રમતા રમતા નહીં થાય. જેને પ્રેક્ટિસ કરશે એને જ થઈ શકશે. અને પ્રેક્ટિસ કર્યા વગર તમે જશો તો બહુ કોશિશ કરતા નહીં. જો તમારી પ્રેક્ટિસ હોય તો જ, નહીંતર તમે શાંતિથી દોડજો, નહીં તો પ્રોબ્લેમ થવાના બહુ ચાન્સ છે. અને વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ થાય છે. તમે બૂટ પહેરીને દોડતા હોય કે ખુલ્લા પગે દોડવું, એ તમારો પ્રશ્ન છે. તમને જે રીતે ફાવે તમે દોડી શકો છો. મેં તમને આટલું જણાવી દીધું છે, જે મારો અનુભવ છે તે. તમે દોડજો, અવશ્ય પાસ થશો. અને પાસ થાવ તો તમે કોમેન્ટમાં મને જણાવી દેજો, તો મને આ વિડીયો પરથી ખબર પડશે કે મારા જે આ વિડીયોમાં છે તમને કેટલી માહિતી છે, પર એટલો તમને ઇન્ફોર્મેશન મળી છે એ મને ખબર પડી છે. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આવો જ વિડીયો તમારે આગળ જોતો હોય તો મને કોમેન્ટ કરજો.